જય સ્વામિનારાયણ. સંત કૃપાથી સફળતા. ગુરુ મંત્ર એ સફળતાની ચાવી. સાંભળો અલૌકિક અનુપમ પ્રસંગ. એક દિવસનો વાલિયો લૂંટારો, એને લૂંટફાટ કરતા નારદજી મળી ગયા અને નારદજીને લૂંટવા તૈયાર થયા હતા. પણ પૂછ્યું કે આ કોના માટે કરે છો? તો કે પરિવાર માટે. પૂછી આવતો ખરો પાપના ભાગીદાર થશે કે નહીં? તો સતયુગમાં પણ ના પાડી હતી. તો હું તમે સમજી શકીએ કે આપણે અત્યારે ના પાડે પરંતુ આપણને મોહ જાય નહીં. પરંતુ આ સજાગ હતો અને આ વિશ્વમાં જે પ્રબુદ્ધ માણસ હોય એ ટકોર લાગે ને જાગી જાય. નારદજીના પગ પકડીને કે તમે આજથી મારા ગુરુ, હું તમારો શિષ્ય, તમે મને કહો એમ કરવા તૈયાર. અને કહ્યું કે પાપના પંથેથી પાછો વળી જાય ને ઈશ્વરનું નામ લખ. અને એ ઈશ્વરનું નામ રટવા માંડ્યા. આખું દુનિયા જાણે છે કે ઉલટ નામ રટે જગ જાની, વાલ્મીકી ભયો બ્રહ્મ સમાની. ઉલટું રામ નામ લીધું તોય તે એને ચારે વેદનું જ્ઞાન થઈ ગયું, 18 પુરાણનું જ્ઞાન થઈ ગયું, આખા બ્રહ્માંડની રચનાઓનું જ્ઞાન થઈ ગયું. એક નામ જપનો પ્રતાપ તો જુઓ. સંત કૃપા થાય, ગુરુ કૃપા થાય તો કેટલી મોટી સફળતા મળે. સત્ય ઘટના. મહાપુરુષ દાસજી સ્વામી જામનગરમાં ગયા અને ત્યાંના એક કરુણાશંકર નામના બ્રાહ્મણ સ્વામીની રાતે ચણચંપી કરતા રડી પડ્યા. સ્વામી કહે છે કે કેમ રડે છો? સ્વામી, એ આખા ગામમાં ભિક્ષાવૃત્તિ કરવા જઈએ, કાળી મજૂરી કરીએ તોય ક્યારેક પેટનો ખાડો ખાલી રહે છે, પરિવારના દીકરાઓ ભૂખ્યા હુએ છે. સ્વામી કે ચિંતા કરીમાં હુઈ જા, અઠવાડિયામાં તું જામનગરનો કારભારી થાય. અરે મને કાળા અક્ષર કુહાડે માર્યા. સ્વામી કે બધા તારી પાસે લખાવા આવશે. સંત કૃપાથી એ કરુણાશંકર વિપ્ર જામનગરના કારીભારી થયા અને બધું લખી શકે, હોનાના દાણા જેવા અક્ષર થઈ ગયા અને પ્રસિદ્ધ થયા. એવા તો મોટા વક્તા થયા કે આખા જામનગર પંથકમાં કોકને મોટી કથા કરાવી હોય તો તે આને બોલાવે. આ સંત કૃપા એ સફળતાની ચાવી છે. ગુરુ કૃપાથી એમાં વચન વિશ્વાસ રાખીને આપણે કરવા માંડીએ તો અશક્યનું શક્ય થઈ જાય, રોગી નિરોગી થઈ જાય, નિર્ધન ધનવાન થઈ જાય અને આ લોક ને પરલોકના બંને કાર્ય સફળ થાય. જો આ વાત તમને સારી લાગી હોય તો બીજાને પણ મોકલજો અને આ ચેનલમાં પ્રેમથી જોડાજો. જય સ્વામિનારાયણ.